સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે। ચૂંટણીમાં આપે 6000 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા। આપે પ્રજા વચ્ચેથી શોધીને 6000 ઉમેદવારો ઊભા કર્યા છે। આપ માત્ર વ્યવસ્થાનો ભાગ છે। ચૂંટણી જનતા પોતે લડી રહી છે। ઈશુદાન ગઢવીનું નિવેદન। આપે પ્રચાર અભિયાન પણ લોન્ચ કર્યું। હવે બહુ થયું, બદલીને જ રહીશું। અમે પ્રજાના પ્રશ્નોને લઈને નીકળ્યા છીએ। આ પ્રકારનું નિવેદન ઈશુદાન ગઢવીએ આપ્યું છે। ત્યારે અત્યારે જે રીતે માહિતી મળી છે પ્રમાણે હજી આમ આદમી પાર્ટીના ઉમેદવારોના નોમિનેશન રદ થાય કોઈ પણ પ્રકારે એવા પણ ષડયંત્રો રચાઈ રહ્યા છે। અમે ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે અમે તમારા માટે લડવા નીકળ્યા છીએ। આ લોકો ડરાવવાની, ધમકાવવાની, બેસાડવાની ખૂબ કોશિશો કરશે, પરંતુ અમે ડરવાના નથી, ઝૂકવાના નથી। અમે તમારા પ્રશ્નો માટે લડવા નીકળ્યા છીએ। જનતાને કહીએ છીએ કે ગમે તેટલી મુસીબતો આવશે, અમે લડીશું, મજબૂતાઈથી તમારી સાથે ઊભા છું, પણ તમે પણ મતદાનના દિવસે ઊભા રહેજો। આમ આદમી પાર્ટીનું જ્યાં જ્યાં ઝાડુ છે ત્યાં તમે જ્ઞાતિ, જાતિ, ધર્મ બધું ભૂલીને તમારી પોતાની પાર્ટી માટે ઝાડુ બટન દબાવજો એવી હું વિનંતી કરું છું। અને જનતા પોતે જ ચૂંટણી લડી રહી છે। ગુજરાતની જનતા લડી રહી છે। આમ આદમી પાર્ટી માત્ર વ્યવસ્થાનો ભાગ છે। એટલે તમે તમારા નેતૃત્વ માટે તમે બહાર આવજો, તમે મતદાન કરજો, તમે લડજો એવી વિનંતી કરું છું। કારણ કે આ લોકો તો મોટા પાયે હજી નોમિનેશન રદ કરવાના પણ ષડયંત્રો કરશે, પણ જનતા જ્યારે સાથ ઊભી હોય, જનતા જ્યારે લડવા નીકળતી હોય ત્યારે આવા ષડયંત્રોનું કામ નથી આવતું।